વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની શ્રી KKBS ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નું હિન્દી લેવાનું છે. તેમાં બીજી વાર્તા છે, બીજો પાઠ છે વાર્તા એ ન્યાય મંત્રી કહાની શ્રી સુદર્શને લખેલી છે, એટલે કે એના લેખક શ્રી સુદર્શન છે. તો પહેલાં આપણે એમના જન્મ વિશે વાત કરીએ તો એમનો જન્મ સન 1896માં અને નિધન સન 1968માં થયું હતું. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. उसका जन्म 1896 ईस्वी सन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था. बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था. पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. आपका एकमात्र उपन्यास है भागवंती. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. न्याय न राजा देखता है न रंग. न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. यानी कि इस कहानी में न्याय जो होता है वह किसी भी व्यक्ति को नहीं देखता. न्याय सबके लिए समान होता है, राजा हो या रंक हो. यह बात बताई गई है. अब हम कहानी देखें. संध्या का समय था. चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. એટલે કે સાંજનો સમય હતો અને ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયો હતો અને એવા સમયે કોઈ બહારથી દરવાજો ખખડાવે છે. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. यानी कि जो शिशुपाल है वह ब्राह्मण था, એટલે કે બ્રાહ્મણ શિશુપાલ છે એ અંદરથી જ પૂછે છે કે કોણ છે. एक परदेशी बाहर से आवाज आई. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એટલે કે બહારથી અવાજ આવે છે કે એક પરદેશી છે, પોતાનું નામ આપતા નથી. અને પહેલાંના સમયમાં કાંઈ રેસ્ટોરન્ટ કે હોટલો કે આશ્રમો કે એવું કાંઈ હતું નહીં. એક ગામથી બીજે ગામ જવું હોય તો વચ્ચે કોઈ બીજું ગામ આવે તો રાતવાસો કરવો હોય તો કોઈના ઘરે જઈ અને રાતવાસો કરવામાં આવતો હતો અને ગમે તે વ્યક્તિ ગમે એને એમ કે આશ્રય આપતા હતા. એટલે એ કહે છે કે હું એક પરદેશી છું, બીજા પ્રદેશમાંથી આવ્યો છું અને મારે અહીંયા રાત્રિ વિતાવવી છે, તો મને રાત રહેવા માટે અહીંયા જગ્યા મળશે. जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला उनके सामने एक नवयुवक खड़ा था. એટલે કે દરવાજો ખોલે છે એટલે એક નવયુવક એની સામે ઊભો હતો. उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है, अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. यानी कि प्राचीन समय में लोग ऐसा मानते थे, अभी भी लोग ऐसा मानते हैं कि अतिथि है वह देव के समान होता है. यानी कि वह कहता है, એટલે કે શિશુપાલ કહે છે કે આવો મારા ઘરમાં અને તમે આવશો એટલે મારું ઘર છે એ પવિત્ર થઈ જશે. આઈએ પધારીએ. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. એટલે કે અતિથિને લઈને શિશુપાલ છે એના ઘરમાં જાય છે અને એનો આદર કરે છે, એનો સત્કાર કરે છે, એટલે કે એને પાણી પાય છે, એને ભોજન ખવડાવે છે. फिर दोनों उस समय के देश की अवस्था पर बातें करने लगे. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, परंतु परदेशी इस बात से सहमत न था. એટલે કે બંને પછી ખાઈ પી અને રાત્રે વાતો કરે છે. શિશુપાલ કહે છે કે આજકાલ એમ કે આપણા પ્રદેશમાં ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને કોઈને સરખો ન્યાય મળતો નથી. પણ પેલો પરદેશી કહે છે કે એ વાત બરાબર નથી. वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है. એટલે કે એ કહે છે, પેલો પરદેશી તો એ કહે છે કે કોઈનો
દોષ કાઢવો એ તો બહુ સહેલી વાત છે, પણ કોઈ કાર્ય કરીને બતાવવું એ તો બહુ અઘરું છે. આપણે પણ એવું જ કરતા હોઈએ કે કોઈ કાંઈ સારું કાર્ય કરતા હોય તો એમાં આપણે દોષ જ જોતા હોઈએ કે આણે આ કાર્ય કર્યું તો આમાં આટલા એના દોષ છે ને આટલી આની ભૂલો છે. પણ એ કાર્ય કરવું એ ખૂબ અઘરું હોય છે. જ્યારે એ કાર્ય આપણે કરીએ ત્યારે આપણને ખબર પડે કે કાર્ય ખરેખર અઘરું હતું. એટલે એમ કહે છે કે બીજાનો દોષ કાઢવો તો બહુ સહેલો છે, પણ કંઈ કાર્ય કરીને બતાવવું એ તો અઘરું છે. શિશુપાલ બોલે, અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે હૈ. એટલે કે શિશુપાલ પણ એવો મક્કમ હતો અને એ પણ હોશિયાર હતો. એટલે કહે છે કે મને જો આ ન્યાય કરવા માટેનો અવસર મળે, મને જો ન્યાય મંત્રી બનાવવામાં આવે, એટલે કે મને ન્યાયાધીશ બનાવવામાં આવે, તો હું પણ કરીને બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય. તો આપ અવસર ચાહતે હે. એટલે કે શિશુપાલ કહે છે કે શું તમારે એવો મોકો જોઈતો છે કે તમે ન્યાયમંત્રી બનો એમ? હા, અવસર ચાહતા હું. એટલે શિશુપાલ કહે છે કે હા, મારે એવો મોકો જોઈએ છે. ફિર કોઈ અન્યાય નહીં હોગા. એટલે પરદેશી કહે છે કે પછી કોઈ અન્યાય નહીં થાય કોઈને એમ. એટલે પેલો કહે છે શિશુપાલ કે બિલકુલ નહીં, ના ના, બિલકુલ અન્યાય થશે નહીં કોઈને એમ. કોઈ અપરાધી દંડ સે ન બચેગા. એટલે કે કોઈ પણ અપરાધી હોય તો શું એ દંડથી નહીં બચી શકે એમ? એને દંડ મળશે જ તે, એવું તમે ખાતરી સાથે કહી શકો એમ? એટલે કે હા, એટલે કે કોઈ નહીં, એટલે કે કોઈ દંડથી બચી શકશે નહીં. એટલે બધાને દંડ તો થશે, બધાને મીન્સ એમ કે અપરાધી જે હોય એને બધાને એમ કે દંડ તો થવો જ જોઈએ. પરદેશી ને મુસ્કુરા કર કહા, યહ બહુત કઠિન કામ હૈ. એટલે કે જે પરદેશી હતો એ કહે છે, એ હસતા હસતા કહે છે કે આ કામ તો બહુ અઘરું છે. બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં, મેં ન્યાય કા ડંકા બજા કર દિખા દૂંગા. એટલે બ્રાહ્મણ માટે કોઈ અઘરું કાર્ય નથી. ન્યાય કોને કહેવાય એનો ડંકો હું વગાડીને બતાવી દઈશ કે ન્યાય કોને કહેવાય. પરદેશી ધીરે સે મુસ્કુરાએ પર કુછ ન બોલે. એટલે કે પરદેશી છે એ ધીમેથી હસે છે પણ એ કાંઈ બોલતા નથી. फिर कुछ देर बाद वे सो गए, यानी कि दोनों सो जाते हैं. એટલે કે બંને સૂઈ ગયા. सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. એટલે કે સવારે ઉઠી અને પરદેશી શિશુપાલને કહે છે કે ચાલો હવે હું જાઉં છું, તમારો ખૂબ આભાર, તમે મને રાત્રિ રોકાણ અહીંયા કરવા દીધું એટલા માટે. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. એટલે કે થોડા દિવસ પછી શિશુપાલના ઘરે થોડાક સિપાઈ આવે છે અને એ કહે છે કે ચાલો તમને દરબારમાં બોલાવે છે. शिशुपाल सहम गए. शिशुपाल सहम जाते हैं, यह मुहावरा है सहम जाना, उसका अर्थ हम बाद में देखेंगे. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. એટલે કે એને ખબર નથી પડતી કે સમ્રાટે એને શા માટે બોલાવ્યા એમ. એને તો ખૂબ નવાઈ લાગે છે એમ. સહમ ગઈ અને કે એને તો બહુ નવાઈ લાગી કે મને શા માટે બોલાવ્યો હશે. કહી ઉસ પરદેશી ને તો સમ્રાટ સે જૂઠી સચ્ચી શિકાયત નહીં કરી દી. એટલે કે પરદેશી આવ્યો હતો એને તો કાંઈ મારે આ વિશે એમ કે ખોટી ને સાચી ને એવી કોઈ ફરિયાદ તો નહીં કરી હોય ને એમ રાજાને. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक है. એટલે કે દરબારમાં જાય છે ત્યારે શિશુપાલ છે એના હૃદયના ધબકારા વધી ગયા. શા માટે? તો કે જોવે છે કે આ પરદેશી બીજું કોઈ નથી પણ કોણ છે? તો કે સમ્રાટ અશોક જ છે. सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? એટલે કે સમ્રાટ કહે છે કે બ્રાહ્મણ દેવતા તમે કહેતા હતા ને કે તમારે ન્યાયનો અવસર જોઈએ છે, મોકો જોઈએ છે, તો એ અવસર હું તમને આપું છું. તમે તૈયાર છો ન્યાયમંત્રી બનવા માટે? પહેલા તો શિશુપાલ ગભરાએ, ફિર બોલે, યદિ સમ્રાટ કી યહી ઈચ્છા હૈ તો મેં તૈયાર હું. પહેલાં તો એ ગભરાઈ જાય છે, ફરી એ કહે છે કે હા, મને જો અવસર મળે તો હું લેવા માટે તૈયાર છું, મારી ઈચ્છા તો છે જ એમ. બહુ ઠીક, कल से आप न्याय मंत्री हुए. એટલે કે બહુ સારું, કાલથી તમે ન્યાય મંત્રી બની ગયા है. सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी. એટલે કે એના હાથમાં જે અંગૂઠી હતી એ રાજમુદ્રા હતી અને એ ન્યાય મંત્રીની નિશાની રૂપે એ અંગૂઠે એને આપવામાં આવે છે કે હવે તમે ન્યાય મંત્રી બની ગયા है. यह सम्राट अशोक की राजमुद्रा थी.
अब शिशुपाल न्याय मंत्री थे। હવે शिशुपाल છે अशोकना राज्य में न्याय मंत्री ने कामगिरी करवाना था। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। कि बहुत सरस रीते आखी व्यवस्था करे छे कि कोई जगह चोरी लूटफाट के कांई थाय नहीं। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। એટલે કે બહુ સારો પ્રબંધ કરે છે, બહુ સારી વ્યવસ્થા કરે છે કે ક્યાંય કોઈ લૂંટફાટ ચોરી ડકેતી એવું કાંઈ પણ થાય નહીં। બહુ સારી વ્યવસ્થા એ કરે છે। किसी को किसी प्रकार का भय नहीं था। એટલે કે કોઈને કોઈ પણ જાતનો ડર રહેતો નથી। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। એટલે કે દરવાજા પણ પોતાના એ ખુલ્લા મૂકી અને બહાર જઈ શકતા હતા, એને તાળું મારવું પડતું નહોતું। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय के धूम मच गई। એટલે કે બધી બાજુ આ ન્યાય મંત્રી છે એણે ખૂબ સારી વ્યવસ્થા કરી છે ન્યાયની। એ ન્યાયની ધૂમ મચ ગઈ એટલે કે ખૂબ પ્રસિદ્ધ એનો ન્યાય થઈ ગયો। धूम मच जाना वह भी मुहावरा है, उसका अर्थ है प्रसिद्ध हो जाना, बहुत प्रसिद्ध हो जाता है वह न्याय के लिए शिशुपाल। लगभग 1 महीने के बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। એટલે કે એક દિવસ સવારે બધાએ જોવે છે તો એક પહેરેદાર એટલે કે ચોકીદાર હતો, સિપાઈ હતો ચોકીદાર, તો એની હત્યા કરી નાખવામાં આવી। અને આ બધા સમાચાર છે એ બધી બાજુ બધી દિશાઓમાં ફેલાઈ જાય છે। लोग बड़े हैरान थे। એટલે કે બધાને ખૂબ નવાઈ લાગે છે કે આટલું બધી કડક વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા છે ન્યાયની, છતાં પણ આની હત્યા કોણે કરી નાખી? शिशुपाल की तो नींद ही उड़ गई। એટલે કે એની તો ઊંઘ જ ઉડી જાય છે। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। એટલે કે એ તો ખાવા પીવાનું પણ છોડી દે છે અને કોણ અપરાધી છે એની શોધ કરવા માટે એ रात दिवस एक कर देना वह भी मुहावरा है, बहुत मेहनत करना, कड़ी मेहनत करना। वो बहुत मेहनत करने लगता है कि अपराधी कौन है। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। એટલે કે બહુ પ્રયત્ન કર્યો એને, પછી એને ખબર પડી કે અપરાધી કોણ છે અને અપરાધી કોણ હતો એને ખબર પડે છે એટલે એને ખૂબ નવાઈ લાગે છે। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। કોણે એની હત્યા કરી હતી? सम्राट अशोके જ એની હત્યા કરી નાખી હતી। सम्राट का अपराधी घोषित करना बहुत ही कठिन काम था। હવે આ તો सम्राट હતો, રાજા હતો, તો એને કેમ કહેવું કે આ અપરાધ એણે કર્યો છે, કોને કહેવું એમ? शिशुपाल કરે ભી તો ક્યાં કરે? તો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે રાજાને કઈ રીતે અપરાધી સાબિત કરવો અને કઈ રીતે એને દંડ કરવો એ। એટલે કરે ભી તો ક્યાં કરે? એક ઓર બે ન્યાય મંત્રી થે ઓર दूसरी ओर सम्राट के सेवक। એટલે કે એક બાજુ એ ન્યાય મંત્રી હતો અને બીજી બાજુ એ सम्राटનો सेवक હતો। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। એટલે કે ન્યાયની દ્રષ્ટિએ તો બધા સમાન જ હોવા જોઈએ। સમ્રાટ હોય કે કોઈ સામાન્ય પ્રજા હોય, ન્યાય તો બધા માટે સરખો જ હોવો જોઈએ, એમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ। અગલે દિન शिशुपाल दरबार में पहुंचे। એટલે કે બીજે દિવસે એ દરબારમાં જાય છે। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। એટલે કે सम्राट अशोक છે સિંહાસન ઉપર બેઠા હતા। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? એટલે કે शिशुपालને પૂછે છે सम्राट કે તમને અપરાધી કોણ છે એની ખબર પડી? ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા, જી હા ચલ ગયા। એટલે કે એ પણ જરાય ડરતો નથી અને એ નિડરતાથી કહે છે કે હા, એમ કે એની ખબર પડી ગઈ કોણ છે અપરાધી એ। तो फिर उनसे उपस्थित करो। એટલે કે એને અહીંયા હાજર કરો એ। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। એટલે કે ન્યાય મંત્રી છે એ થોડીક વાર માટે ઊભા રહે છે અને પછી પોતાના ઉચ્ચ અધિકારી હતા એને કહે છે, એ ઉચ્ચ અધિકારીનું નામ હતું ધનવીર, કે આને તમે ગિરફ્તાર કરી લો, એટલે કે હું આજ્ઞા આપું છું એ। સંકેત કોના તરફ હતો? તો કે સંકેત હતો
એટલે કે સંકેત એટલે ઈશારા. તો સંકેત સમ્રાટ અશોક की ओर था એટલે કે સમ્રાટ અશોકને તમે गिरफ्तार કરી લ્યો એમ, એને તમે બંદી બનાવી લ્યો એમ. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ એટલે કે સાવ શાંતિ છવાઈ જાય છે, કોઈ કાંઈ બોલતું નથી, બધાને ખૂબ નવાઈ લાગે છે. सम्राट का चेहरा क्रोध से लाल हो गया એટલે તો ગુસ્સામાં આવી ગયા સમ્રાટ. તો वे सिंहासन से खड़े हो गए और बोले इतना साहस એટલે કે એ તો સિંહાસન ઉપરથી ઊભો થઈ જાય છે અને બોલે છે કે આટલું મોટું સાહસ એમ. ન્યાય મંત્રીને ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो એટલે કે ન્યાય મંત્રી પણ પોતાના ચહેરા ઉપર એવો ભાવ પ્રગટ કરે છે કે એને જાણે સાંભળ્યું જ ન હોય. ઉન્હોંને अपने शब्दों को फिर दोहराया એટલે કે ફરીથી એ કહે છે પોતાના સૈનિકને, ધનવીર દેખતે ક્યાં હો, અપરાધી કો गिरफ्तार કરો એટલે કે તું આને જોવે છે શું એમ, એ અપરાધી છે તો એને તમે गिरफ्तार કરો એમ. दूसरे एक क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई એટલે કે ધનવીર છે એણે પણ આજ્ઞાનું પાલન કર્યું અને એને गिरफ्तार કરે છે, હથકડી પહેરાવી દે છે. न्याय मंत्री ने कहा अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है એટલે કે ન્યાય મંત્રી એટલે કે શિશુપાલ કહે છે કે તમે પહેરેદારની હત્યા કરી છે તો એનો આરોપ તમારા ઉપર લાગ્યો છે. તુમ ઇસકા ક્યાં ઉત્તર દેતે હો એટલે કે તમે તમારી સિફારિશમાં એટલે કે તમે એનો શું જવાબ આપો છો એમ કે તમે આ હત્યા કરી છે કે નહીં. સમ્રાટ હોઠ કાટ કર રહી ગયે એટલે કે સમ્રાટ છે होठ काटना मुहावरा है आश्चर्य में पड़ना એટલે કે वो तो आश्चर्यचकित रह जाते हैं. न्याय मंत्री ने फिर पूछा तो तुम अपराध स्वीकार करते हो એટલે કે ન્યાય મંત્રી કહે છે કે તમે અપરાધ કર્યો છે એ તમે સ્વીકાર કરો છો. હા मैंने उसे मारा अवश्य है पर उद्दंड था એટલે કે હા મેં એને માર્યો છે ચોક્કસ, પણ એ કેવો હતો, ઉદ્દંડ હતો. ઉદ્દંડ એટલે અવિવેકી હતો એમ, એનામાં વિવેક હતો નહીં એમ. सम्राट का उत्तर था वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है એટલે કે ન્યાયમંત્રી એમ કહે છે કે એ અવિવેકી હતો કે નહીં, પણ તમે એક રાજ કર્મચારી છે એની હત્યા કરી છે. તુમ અપરાધી હો એટલે કે તમે અપરાધી જ છો એમ. तुम्हें मृत्युदंड दिया जाता है ન્યાય મંત્રીને નિર્ણય દિયા એટલે કે ન્યાય મંત્રી છે નિર્ણય આપે છે કે તમને તો મૃત્યુદંડ જ થશે. સભા में सन्नाटा छा गया, सन्नाटा छा जाना वो भी मुहावरा है, शांत हो जाना सभी शांत हो जाते हैं. ન્યાય મંત્રી કા નિર્ણય સુન સમ્રાટ ને સિર ઝુકા લિયા એટલે કે ન્યાય મંત્રીનો આવો સરસ નિર્ણય સાંભળી અને સમ્રાટ અશોક છે પોતાનું મસ્તક નમાવી દે છે. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे यानी कि वह शिशुपाल की परीक्षा कर रहे थे कि वह सफल होता है या नहीं न्याय मंत्री के रूप में. तो वह बहुत मुस्कुराते हैं मन में ही कि वह सफल हो गया उसकी परीक्षा में. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था એટલે કે સમ્રાટ અશોકનું હૃદય આવો સારો એમ કે નિડર બહાદુર ન્યાય મંત્રી એને મળ્યો, જરા પણ ડર રાખ્યા વગર એણે પોતાને પણ गिरफ्तार કર્યા, તો એ માટે એ ખૂબ ગદગદ થઈ જાય છે. ગદગદ થઈ જવું એ પણ મુહાવરો છે એટલે કે ભાવ વિભોર હો જાના એટલે કે એ તો ભાવ વિભોર થઈ જાય છે ખૂબ. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. यह जो न्याय मंत्री बने हुए थे शिशुपाल, तो वे वैसे ही नहीं बन गए थे. उसने बहुत शास्त्रों का भी अध्ययन किया था और शास्त्रों में लिखा था कि राजा है वह तो भगवान के समान होता है, तो भगवान को तो हम दंड या सजा नहीं दे सकते, तो उसकी जगह पर क्या नियम बनाया था शास्त्रों में तो वह भी उसने पढ़ा हुआ था. इसीलिए वह न्याय मंत्री संकेत देते हैं कि अशोक की सोने की मूर्ति, अशोक को फांसी की सजा नहीं दे सकते, लेकिन उसकी जगह पर उसकी सोने की मूर्ति है तो उसे फांसी की सजा दी जा सकती है. ऐसा शास्त्रों में या न्याय के पुस्तकों में लिखा हुआ था. न्याय मंत्री ने खड़े होकर कहा सज्जनों
એટલે કે ન્યાય મંત્રી ઊભા થઈ જાય છે અને કહે છે કે સજ્જનો, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए। એટલે કે એ પણ સાચું છે કે હું ન્યાય મંત્રી છું અને અપરાધીને સજા પણ થવી જ જોઈએ। પરંતુ અપરાધી ઓર કોઈ નહીં સ્વયં સમ્રાટ હે, પણ અપરાધી છે એ સ્વયં સમ્રાટ છે, તો એને કઈ રીતે સજા કરવી है? शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही દંડ દે સકતા હે। એટલે કે એ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે રાજા છે તો ઈશ્વરના રૂપમાં છે ને પ્રજા છે એ કે એના બધા પુત્રો સમાન છે, ઈશ્વરના પુત્રો સમાન છે, તો ઈશ્વર છે એ ઈશ્વર જ એને દંડ આપી શકે। अतः मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। એટલે કે હવે હું આજ્ઞા આપું છું કે સમ્રાટને ચેતવણી આપવાની કે હવેથી તમે આવું કાર્ય કરતા નહીં અને એને છોડી દેવામાં આવે। और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा मिले। એટલે કે એની જગ્યાએ એમ કે આ સોનાની મૂર્તિ છે તો એને ફાંસીની સજા આપવામાં આવશે અને લોકોને પણ એમાંથી ઘણું બધું શીખવા મળશે। ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોક જય જયકાર કર ઉઠે। એટલે કે આવો સરસ એણે ન્યાય કર્યો, ખૂબ સરસ, એટલે બધા એનો જય જયકાર બોલાવે છે। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले। એટલે કે બધા જ્યારે રાજસભામાંથી ચાલતા થઈ જાય છે, બધા જતા રહ્યા, ત્યારે સમ્રાટ અશોક છે એની સામે આ શિશુપાલ છે રાજમુદ્રા એને પાછી આપે છે અને કહે છે કે મહારાજ યહ રાજમુદ્રા વાપસ લે લે, મુझसे यह बोझ नहीं उठाया जाएगा। એટલે કે આ તમે પાછી લઈ લો અને મેં ન્યાય કર્યો એ બરાબર છે, પણ હવે હું આગળ આમાં વધારે એમ કે જોખમ લેવા માંગતો નથી। એટલે કે આ તમારી રાજમુદ્રા છે તમને પાછી આપી દઉં છું, હવે મારે ન્યાય મંત્રી રહેવું નથી। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। એટલે કે એ એનું સન્માન કરે છે અશોક, કોનું? તો કે શિશુપાલનું, અને એવી દ્રષ્ટિથી એની સામે જોવે છે અને એ બહુ ભાવ વિભોર કંઠથી એને કહે છે, आपने मेरी आंखें खोल दी है। आंखें खोल देना मुहावरा है, सही परिस्थिति समझाना, यानी कि वह उसको सही परिस्थिति समझाते हैं कि आपने मुझे सही परिस्थिति समझा दी है। आपका साहस प्रशंसनीय है। એટલે કે તમે જે સાહસ કર્યું એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। એટલે કે તમે સરસ મજાની એમ કે આ ન્યાય વ્યવસ્થા કરી છે એવી વ્યવસ્થા કોઈ કરી શકે નહીં, તમે જેવો ન્યાય કરો છો એવો તમારા સિવાય કોઈ કરી શકશે નહીં, એટલે તમારે જેમ કે ન્યાય મંત્રી તરીકે રહેવાનું છે। ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે, એટલે કે ન્યાય મંત્રી છે નિરુત્તર હો જાના, એટલે કે એ કાંઈ જવાબ સામે અશોકને આપી શકતા નથી કે તમે તો બહુ સરસ રીતે એમ કે ન્યાય કરીને બતાવ્યો છે, મેં તો તમારી પરીક્ષા લીધી હતી ને એમાં તમે સફળ થઈ ગયા છો, એટલે હવે હું તમને ન્યાય મંત્રી તરીકે જ રાખવા માગું છું। હવે આપણે એના મુહાવરા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમને વ્યાકરણમાં મુહાવરા પૂછાશે જ, એટલે મુહાવરાના અર્થ આપણે જોઈ લઈએ। વચ્ચે વચ્ચે મેં અમુકના કીધા છે અર્થ। सहम जाना, उसका अर्थ है आश्चर्यचकित हो जाना। दूसरा है कलेजा धड़कना, तो चिंतित होना। तीसरा है धूम मच जाना, उसका अर्थ है प्रसिद्ध हो जाना। उसके बाद का रात दिन एक करना, कड़ी मेहनत करना। उसके बाद का होठ काटना, आश्चर्य में पड़ना। सिर झुकाना, उसका अर्थ है लज्जित होना। आगे गदगद हो जाना, भाव विभोर हो जाना। उसके बाद का आंखें खोल देना, उसका अर्थ है सही परिस्थिति समझाना। यह मुहावरे का अर्थ है। और बाद में हम देखें कि विस्तार से उत्तर दीजिए, तो उसमें से मैं आपको प्रश्न पूछूंगी, आपको जवाब देना है।
पहला प्रश्न है इसमें, सम्राट अशोक ने न्याय मंत्री की खोज कैसे की। दूसरा है, सम्राट अशोक ने न्याय मंत्री का पद देते हुए शिशुपाल को क्या दिया। तीसरा प्रश्न, सम्राट अशोक क्यों गदगद हो गए। चौथा, न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की। पांचवा प्रश्न, न्याय मंत्री निरुत्तर क्यों हो गए। यहाँ तक यह जो हिंदी का पाठ है दूसरा वह हमने लिया है। आपके प्रश्नों का जवाब है वह आपको कैसे देना है मैं आपको बताऊंगी।